સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો ખટરાગ હવે ખુલીને સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં રાહુલ ગાંધીની ગાડી પર પથ્થરમારો કરવાની ઘટનામાં વિરોધ કરવામાં આવ્યો હતો। બે જૂથ પડી ગયા છે, જેમાં ભાજપનું પુતળા દહન કરવા બાબતે પણ મતભેદ ઉભા થયા છે। સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં થયેલું પોસ્ટર વોર હજુ માંડ સમ્યું છે, ત્યારે આજે રાહુલ ગાંધીની ગાડી પર થયેલા હુમલાનો વિરોધ કરવાના કાર્યક્રમમાં કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચેનો ખટરાગ ખુલીને સામે આવ્યો છે, જેમાં હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખનું જૂથ સીએમનું પુતળું દહન કરવાના મૂડમાં હતું। ત્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આવો કોઈ કાર્યક્રમ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને માત્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવાનું જણાવી દીધું। અને તમામ કાર્યકરો હજુ પણ એટલા આક્રોશમાં છે કે આપણે કઈ કાર્યક્રમ જલદ કાર્યક્રમ આપીએ, રસ્તા રોકો આંદોલન આપીએ, પરંતુ અમારા જિલ્લાના પ્રમુખ પણ શાંતિપ્રિય અને ગાંધીજીના બહુ હિમાયતી છે, એટલે તે એમની સૂચના કડક હતી કે ભાઈ આપણે કઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગાંધી ચિંધ્યા માર્ગે આપણો કાર્યક્રમ આપવાનો। તેથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારી વાણી તેમજ અમારો જે આક્રોશ હતો એ અમે ઠાલવી અને અમે વિરોધ પ્રદર્શિત કરેલ છે। હાલ તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંધીજીને વચ્ચે લાવીને જિલ્લા પ્રમુખનો બચાવ કરી રહ્યા છે। જોકે આજે હુમલાના વિરોધમાં કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલી રેલીમાં પણ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ જોડાયા ન હતા। તો કાર્યક્રમ જાણી કરવા ખાતર કર્યો હોય તેમ ફોટો સેશન પૂરું થયા બાદ બધા જ કાર્યકરોએ ખેસ કાઢીને ત્યાંથી ચાલતી પકડી લીધી હતી। આમ છતાં તાલુકામાં કોઈ વિવાદ ન હોવાનું પ્રમુખનું રટણ ચાલુ જ હતું। એ બધું મને ડિટેલમાં નાખવા તો સારું, આપ પણ જાણો છો સારી રીતે। અહીંના હિંમતનગર તાલુકાની વાત કરું, હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પૂરતી વાત કરું તો મારી તાલુકા કોંગ્રેસ સમિતિમાં કોઈ મનદુખ, કોઈ ફાટફૂટ કે અમારા તાલુકામાં કશું જ નથી। પણ જિલ્લાનું મથક છે એટલે પ્રોટોકોલની ગણતરી ગણો કે જે ગણતા હોય જિલ્લા પ્રમુખ અંદર આવે, બાકી અમે અમારી સ્વતંત્ર બોડી છે અને અમારામાં કોઈ ફાટફૂટ છે નહીં। એક તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડનું ગ્રુપ સક્રિય છે, તો બીજી બાજુ પ્રદેશ ડેલિગેટ અશોકભાઈ પટેલનું અને તાલુકા પ્રમુખ રણજીતસિંહ સોલંકીનું ગ્રુપ સક્રિય છે। ત્યારે ત્રણેય ગ્રુપના અંદરના ખટરાગમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ફ્લોપ સાબિત થઈ રહ્યા છે। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર।